ભગવાનની 100% ભગવાન અત્યારે કોઈ જોયો નથી, અલ્લાહને કોઈ જોયો નથી, બરોબર, રામને કોઈ જોયો નથી, કૃષ્ણને કોઈ જોયો નથી, તો એ ભગવાન જ કહેવાય ને. ખજૂરભાઈ વિશે આ કાકાએ એટલી સરસ વાત કહી દીધી કે તમે વાત સહેમત થશો. લાખોની ગાડી હોવા છતાં સામાન્ય માણસની રિક્ષામાં બેસ્યા. ગુજરાતમાં ખજૂરભાઈ સૌથી લોકપ્રિય છે. નાના બાળકોથી લઈને વડીલો પણ ખજૂરભાઈ પ્રત્યે અતિ પ્રેમભાવ રાખે છે. આપણે જાણીએ છીએ કે ખજૂરભાઈ ખૂબ જ ફેમસ સેલિબ્રિટી હોવા છતાં પણ તેઓ અર્થ ટુ ટાઉન નેચર ધરાવે છે. તેમના ચાહકો સાથે પ્રેમભાવ રાખીને મળે છે. હાલમાં થોડા સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો કે ખજૂરભાઈએ ચાવાળા વ્યક્તિની લારીએ મળવા પહોંચ્યા હતા. હાલમાં વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે રિક્ષામાં ખજૂરભાઈ બેઠા હતા તે રિક્ષા ચાલકે ખજૂરભાઈ વ્યક્તિત્વની વાત કરી. આપણે જાણીએ છીએ કે ખજૂરભાઈ પાસે આલિશાન અને કિંમતી કાર છે. રિક્ષા ચાલકે ખજૂરભાઈને માત્ર એટલું જ કહ્યું કે તમે 1-2 મિનિટ માટે માત્ર મારી રિક્ષામાં બેસો, પરંતુ ખજૂરભાઈએ તે દાદાને કહ્યું કે ન, આજે તો તમે મને પંચવટી મૂકી જાઓ. ખજૂરભાઈ પાસે ફોર્ચ્યુનર કાર હોવા છતાં તેઓ દાદાની રિક્ષામાં બેઠા. રિક્ષામાંથી ઉતર્યા બાદ 2000 રૂપિયા રિક્ષા ચલાવનાર દાદાને આપ્યા. ત્યારે દાદાએ પણ ખજૂરભાઈને કહ્યું, આ રૂપિયા તમે જે સારા કામ કરો છો તેમાં વાપરજો, પરંતુ ખજૂરભાઈએ કહ્યું, આ રૂપિયા તમે જ રાખો. ખરેખર ખજૂરભાઈ આજે લોકો માટે ભગવાન સમાન છે. આ દાદા પણ કહે છે કે 100% ભગવાન જ છે. આપણે ભગવાનને તો જોયા નથી, આજે ગરીબોના કામ કરે છે, દુખિયાની સેવા કરે છે અને લોકોને ઘર બનાવે છે. આ કરે છે એટલે જ ભગવાન જ કહેવાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમામ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.